શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે શ્રી મહાપ્રભુજીના 84 બેઠક વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણી બેઠક આવી છે 60મી દ્વારિકાની બેઠક. કાલે ગોમતીની જોઈ હતી. 60મી બેઠક દ્વારિકાની. શ્રી આચાર્યજી દ્વારિકાજીમાં પધાર્યા. ત્યાં ગોમતીજીના કિનારે છોકરના નીચે આપ બિરાજ્યા. પછી દ્વારિકાનાથજી આપને મળવા માટે પધાર્યા. ત્યારે આચાર્યજીએ ઊભા થઈને પ્રણામ કર્યા. આપને શ્રી દ્વારકાધીશ આગળ આવીને મળ્યા. ત્યારે આચાર્યજીએ કહ્યું કે આપ આટલો પરિશ્રમ કરીને અહીં પધાર્યા અને સામે આવ્યા, એમાં અમને શું મોટો પરિશ્રમ થયો? હવે તો આપ ચાતુર્માસ અહીં જ બિરાજજો, એમ એમને કીધું. ત્યારે આચાર્યજીએ કહ્યું કે આપ પ્રસન્ન થશો તે જ થશે. શ્રી દ્વારિકાનાથજી પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે મંદિરમાં શીઘ્ર પધારો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે આપ પધારો, હું પણ પછી આવું છું. શ્રી દ્વારિકાનાથજી પોતાના મંદિરમાં પધાર્યા. શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે સામગ્રી સિદ્ધ કરો. તે સમયે દ્વારિકાનાથજીના કૃપાપાત્ર સેવક ગોવિંદદાસ બ્રહ્મચારી હતા. તેને દ્વારિકાનાથજીને આવીને કહ્યું કે આચાર્યજી મહાપ્રભુજી અહીં પધાર્યા છે. તે સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે, એટલે તું સામે જઈને ભક્તિભાવથી એને પધરાવીને લાવ. ત્યારે ગોવિંદદાસ બ્રહ્મચારીએ આવીને શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કરીને પ્રાર્થના કરી, રાજ મંદિરમાં શીઘ્ર પધારો, પ્રભુએ મને મોકલ્યો છે. ત્યારે આચાર્યજી તે સમયે પધાર્યા. બ્રહ્મચારીએ વિનંતી કરી, મહારાજ સેવા શૃંગાર બધું આપ જ કરો. શ્રી ઠાકોરજીએ સ્વયં આજ્ઞા કરી છે. ત્યારે આપે શ્રી દ્વારકાનાથજીનો શૃંગાર કર્યો. તે સમયે બધાને અદ્ભુત દર્શન થયા. પછી આચાર્યજી ભોગ ધરી, ભોગ સરાવીને આરતી કરી પોતાની બેઠકજીમાં પધાર્યા. ત્યાં દ્વારિકાનાથજી નિત્ય આપની બેઠકમાં પધારતા. પછી ગોવિંદાસ બ્રહ્મચારીએ આચાર્યજીને વિનંતી કરી, મહારાજ આપ શ્રીમુખથી કથા સાંભળવાની ઘણી અભિલાષા છે, એટલે કૃપા કરીને સંભળાવો. તે દિવસથી ગોવિંદાસના આગ્રહથી આચાર્યજી પુસ્તક ખોલીને કથા કહેવા બિરાજતા. પછી ત્યાં ગોવર્ધનનાથજી પધારીને તે દ્વારકાનાથજીને કહ્યું કે ગોવિંદાસ બ્રહ્મચારી તો રાજલીલા સંબંધી સેવક છે. તે જ્યારે આપણા મુખથી કથા સાંભળશે ત્યારે તેને વ્રજલીલાનો સંબંધ થશે, એટલે આપ જઈને તેને વાત કરો. ત્યાર પછી દ્વારિકાનાથજી મંદિરમાં પધાર્યા. ત્યારે આચાર્યજી ગોવિંદાસની ઉપર અપ્રસન્ન થયા. ત્યાર પછી પુનઃ ગોવિંદાસને કથા કરી પ્રાર્થના કરી, પરંતુ આપે કથા નહીં કહી. આચાર્યજીના સેવક નિત્ય થાળનું જૂઠું લાવીને મહાપ્રસાદ લાવ્યા. તે દિવસે કૃષ્ણદાસ મેઘરને આજ્ઞા કરી, આજ કોઈને જૂઠું આપશો નહીં. ત્યારે કૃષ્ણદાસે થાળ માંજીને ધરી દીધો. તે દિવસે કોઈ સેવકે મહાપ્રસાદ લીધો નહીં. પછી જ્યારે આચાર્યજી શ્રી દ્વારિકાનાથજીના મંદિરમાં પધાર્યા ત્યારે દ્વારિકાનાથજીએ આજ્ઞા કરી, એમાં સેવકોનો અપરાધ શું છે જે આપ જૂઠાની મનાઈ કરો છો? મને તો ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે ગોવિંદાસ રાજલીલા સંબંધી છે, આપણા મુખથી કથા સાંભળશે ત્યારે તેનો વ્રજલીલામાં અંગીકાર થશે, એટલે તમે જઈને તેને વાત કરો. એટલે મેં તેને વાત કરી. શ્રી આચાર્યજી દ્વારકાનાથજીના વચન સાંભળી પ્રસન્ન થયા. પછી આપ પોતાની બેઠકમાં પધાર્યા. આપે દામોદરદાસને કહ્યું કે દમલા, તમારી સફારી ઘણી જગ્યાએથી થઈ છે. આપે કૃષ્ણદાસ મેઘરને આજ્ઞા કરી કે હવે બધાને જૂઠું આપો. તે દિવસ પછી ફરી શ્રી આચાર્યજી મહાપ્રભુજી કથા કહેવા માટે પધાર્યા. ત્યારે કથા કહેવા લાગ્યા. ત્યારે સુબોધિનીજીનું ફળ પ્રકરણ કહ્યું. ત્યારે ઘણો રસાવેશ થયો. તેનાથી સેવકોને દેહાનુસંધાન ન રહ્યું. ત્યારે મેઘઘટા ચડીને આવી ગઈ. તે સમયે આચાર્યજી વિચાર કર્યો, કથામાં ઘણો રસાવેશ થયો છે, તેમાં પ્રતિબંધ થાય નહીં તો સારું. તે સમયે આપની ઈચ્છા જાણીને શેષજીએ સહસ્ત્રપેણથી આવીને છત્રની જેમ છાયા કરી
4 ઘડી સુધી વર્ષા થઈ, પરંતુ આચાર્યજીના સેવકો પર ટીપું પણ પડ્યું નહીં. ત્યારે આપ કથા કહી ચૂક્યા ત્યારે બધા સેવકો સાવધાન થયા. જુએ છે કે આ વર્ષા ઘણી થઈ છે, આજુબાજુ ઘણું પાણી છે. આ જોઈને દામોદરદાસને પ્રાર્થના કરી, મહારાજ, વારંવાર આપ આટલો પરિશ્રમ કેમ કરો છો? અહીં આજુબાજુ તો વરસાદ ઘણો થયો છે અને અહીં તો એક ટીપું પણ પડ્યું નથી. ત્યારે આપે કહ્યું, એમાં મેં જરા પણ પરિશ્રમ કર્યો નથી. એ તો શેષજીએ સેવા કરી છે. આ સાંભળી બધા સેવકોએ સાષ્ટાંગ દંડવત કર્યા. પછી આચાર્યજીએ અંકુટ અને પ્રબોધિની ત્યાં જ કર્યા. આ મહાત્મ્ય જોઈને અનેક જીવો શરણે આવ્યા. ત્યારબાદ આપે દ્વારકાનાથજીની આજ્ઞા લીધી અને ત્યાંથી વિદાય થઈને પ્રસ્થાન કર્યું. પછી આપ ગોપી તલૈયા પધાર્યા. બેઠક 61મી ગોપી તલૈયાની બેઠક. આચાર્યજી ગોપી તલૈયા પધાર્યા. ત્યાં છોકરની નીચે બિરાજ્યા. ત્યારે કૃષ્ણદાસ મેઘાને વિનંતી કરી, મહારાજ, આ ગોપી તલૈયાના નામથી પ્રસિદ્ધ છે, તેનું શું કારણ? શ્રી ગોપીચંદ તો હંમેશા વ્રજમાં બિરાજે છે, ગોપીચંદન તો અહીં હોય છે, એનું શું કારણ? તે કૃપા કરીને કહો. ત્યારે આચાર્યજીએ કહ્યું, આ પ્રાચીન કથા છે. એક સમય શ્રી દ્વારકાધીશે શ્રી રૂકમણીજીની આગળ વ્રજભક્તની ઘણી સરાહના કરી. ત્યારે રૂકમણીજીએ કહ્યું કે, મહારાજ, હું તો રાજાની દીકરી છું અને આપની સ્વકીયા છું, એટલે આપની આજ્ઞામાં તત્પર છે. શ્રી ઠાકોરજીએ કહ્યું, કંઈ પણ થાય, પરંતુ વ્રજભક્તની બરાબરી કોઈ પણ કરી શકે નહીં. જેણે લોકવેદની દૃઢ શૃંખલા તૃણવત તોડી નાખી. અને જ્યારે મેં વેણુનાદ કર્યો ત્યારે બધા વ્રજભક્ત પધાર્યા. આપ સ્વકીયા છો તો પણ તમારાથી આવી શકાશે નહીં. ત્યારે રૂકમણીજીએ કહ્યું, આપ વેણુનાદ કરશો ત્યારે હું આવીશ, અમને કોની બીક છે? શ્રી દ્વારકાનાથજીએ ગોપી તલૈયા પર આવીને વેણુનાદ કર્યો. ત્યારે રૂકમણીજી આદિક અષ્ટપટરાણી અને 16,000 સ્ત્રી બધા આભૂષણ સજીને બેઠી હતી. તે વેણુનાદ સાંભળીને તરત જ ઊભી થઈને ચાલી. આ જોઈને ઉગ્રસેન સહિત બધા યાદવોનો સમાજ જોઈને મનમાં સંકોચ થયો. જો તે પૂછશે તો એમાં શું ઉત્તર આપીશું? આવી લજ્જાથી અંદર સંકુચિત થઈને બધા પોતાના મંદિરમાં જઈને બેસી ગયા. તે સમયે વેણુનાદ સાંભળી વ્રજમાંથી કુમારિકોના જૂથના જૂથ પધાર્યા. શ્રી ઠાકોરજીએ તેમની સાથે રમણ કર્યું. પછી તે કુમારિકાઓએ પણ લીલામાં પ્રવેશ કર્યો. તે કુમારિકા ભક્તોની પાસે અહીં સદૈવ બિરાજે છે, એટલે અહીં ગોપીચંદન થાય છે. ત્યારે કૃષ્ણદાસજીએ પ્રાર્થના કરી, મહારાજ, આ દર્શન તો અવશ્ય કરવા જોઈએ. તે સમયે આચાર્યજીએ ભગવતીને દિવ્ય ચક્ષુ આપ્યા. એટલે દ્વારકાનાથજી તે લૌકિક કુમારિકાઓથી રાસ કરે છે આવું દર્શન કરાવ્યું. ત્યારે ભગવતીઓને અલૌકિક આનંદ થયો. કોઈને શરીરનું અનુસંધાન રહ્યું નહીં. તેની પાછળ આપે બધાને સાવધાન કર્યા. ત્યારે સેવકોએ દંડવત કરીને પ્રાર્થના કરી કે, મહારાજ, આપે અહીં સપ્તાહ કરી, તેનાથી અહીં અલૌકિક આનંદ થયો. પછી આપે ગોપી તલૈયાથી પ્રસ્થાન કરી શંખોદ્વાર પધાર્યા. જય જય શ્રી ગોકલેશ. આવતીકાલે 62મી શંખોદ્વારની બેઠક.